गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ, રચના અને કાર્યો આ ચેપ્ટર વિશે અનેક પ્રકારની માહિતીઓ મેળવવાના છીએ. આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં સૌપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે આ ચેપ્ટર આપણે ભણીએ છીએ તો એ શા કારણે છે, બરાબર? એની પ્રસ્તાવના મેળવવી જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કોષ એટલે શું થાય, કોષની રચના કેવી હોય, કોણે એની શોધ કરી છે તથા આ કોષના કાર્યો કેટલા છે. કારણ કે તમે ધોરણ 8ની અંદર વિજ્ઞાનમાં પહેલાં ક્યારેય પણ કોષ શબ્દનો પ્રયોગ કરેલો નથી. સૌ પ્રથમવાર તમે કોષ વિશે ભણી રહ્યા છો, તો આપણે એકદમ ડિટેલમાં પહેલેથી કોષ વિશેની માહિતીઓ મેળવીશું. આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ હોય અથવા તો નિર્જીવ હોય, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે નિર્જીવ હોય વસ્તુ તો એ કોઈક પદાર્થની બનેલી હોય, બરાબર? જેમ કે લોખંડ છે તો લોખંડના કણોની બનેલી હોય, એવી રીતે અલગ અલગ બધા પદાર્થો અલગ અલગ કણોના બનેલા હોય છે. અને આ બધાના કાર્યો પણ કેવા હોય? અલગ અલગ. જેમ કે વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર આપણે એના અલગ અલગ ભાગોના અલગ અલગ કાર્યો વિશે ભણી ગયા હતા કે એના પર્ણનું કાર્ય શું હોય, એના મૂળનું કાર્ય શું હોય, બરાબર? આવી રીતે વિવિધ અંગોના સમૂહ પણ જુદા જુદા કાર્ય કરતા હોય છે. જેમ કે હાથનું કાર્ય અલગ છે, પગનું અલગ છે, એવી રીતે આપણું મગજ પણ કંઈક અલગ કાર્ય કરતું હોય. તો આ રીતે અલગ અલગ અંગો અલગ અલગ કાર્યો કરે છે. પણ પ્રશ્ન એ છે કે આ બધા જ અંગો શેના બનેલા હોય છે? તો જ્યાંથી એ અંગ બનવાની શરૂઆત થાય છે એનો મૂળભૂત એકમ એને શું કહે છે? કોષ. અને એના માટે આપણે એક સરળ ઉદાહરણ લઈએ તો જ્યારે મકાન બનાવવું હોય તો એના માટે પહેલાં ઓરડા બનાવવા પડે, ઓરડા માટે દિવાલો બનાવવી પડે, અને એ દિવાલ બનાવવા માટે કોષની જરૂર પડે છે, એટલે કે ઈંટની જરૂર પડે છે. ભેગી થાય તો આપણે એને ગોઠવીને દિવાલ બનાવી શકીએ. આવી જ રીતે આપણા શરીરમાં કોષ ભેગા થાય ત્યારે એમાંથી અલગ અલગ સર્જના થાય છે. તો હવે આપણે જોઈએ કે કોષની શોધ કોણે કરી અને કેવી રીતે થઈ, બરાબર? ખૂબ મહત્ત્વનો ટૉપિક છે. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લીધો અને સામાન્ય વિપુલ દર્શક, વિપુલ એટલે શું થાય? મોટું. જેમ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર આવે એ રીતે વિપુલ દર્શક સાધનની મદદથી એણે શું કર્યું? એનો અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિની છાલનો એક શું છે? ભાગ છે. તેણે બૂચનો પાતળો છેદ લીધો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી શું કર્યું? એનો અભ્યાસ. અને મજાની વાત એ છે કે જ્યારે એણે અભ્યાસ કર્યો તો કેવી રચના દેખાણી? તો કે મધમાખીના મધપૂડા જેવી. જુઓ અહીં એકદમ સૂક્ષ્મ રચના જુઓ તમે, એને ઝૂમ કરવામાં આવે તો કેવું લાગે છે? તો વચ્ચે નાના નાના ખાના જેવું લાગે છે. આ દરેક ખાના શું છે? તો કે એક કોષ છે. શું છે? કોષ. અને આવા કોષો ભેગા થઈને એ બૂચ બનેલું હતું. બસ, તો એવી જ રીતે આપણા શરીરમાં પણ એવા અનેક કોષો ભેગા થઈને આપણું શરીર બને છે. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. પછી તો એના વિશે ઘણી બધી શોધ કરવામાં આવી હતી, પરંતુ એની શરૂઆત કોણે કરી? તો કે રોબર્ટ હુક. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણું બધું જાણીએ છીએ, બરાબર? આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ એટલે કે જે હાઈ લેવલના હોય, એડવાન્સના, બરાબર, એ એડવાન્સ વર્ઝનના માઇક્રોસ્કોપ દ્વારા આપણે આ બધું શક્ય બનાવી શક્યા છીએ. હવે
આપણે કોષનો ટોપિક ચાલુ કરી લઈએ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોના કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. સંરચનાત્મક એટલે શું થાય? તો કે સંરચના બનાવવા માટેનો મૂળભૂત એકમ. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય એવી રીતે બરાબર આપણા મનુષ્યના શરીરમાં પણ કોનો ઉપયોગ થાય? કોષનો ઉપયોગ. હવે ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય એવી જ રીતે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે. જેમ કે મનુષ્ય છે, દેડકા છે, માછલી છે, મોટા સજીવો છે, જીવજંતુ છે, બરાબર. પરંતુ બધા સજીવો બનેલા તો કોના હોય? કોષના હોય. નિર્જીવ ઈંટની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત જટિલ છે. એટલે કે ઈંટ છે એ કેવી છે? નિર્જીવ છે. એની કમ્પેરિઝન કરીએ સજીવોના કોષ સાથે તો એ ખૂબ જ જટિલ હોય છે. હવે અહીં આપણે બે રચના જોઈએ. ડાબી બાજુની જે લાલ કલરની રચના છે એ છે ઈંટની દિવાલ. જો ઈંટ કેટલી બધી ગોઠવાયેલી છે ત્યારે એક દિવાલ બની છે, બરાબર. એ જ રીતે બી આકૃતિમાં જે ડુંગળીનું પડ દેખાય છે, ઘણા બધી ચેક્સવાળી રચના છે. જુઓ આ શું છે? તો કે ડુંગળીનું પડ. એને જો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો એ આ જ રચના પ્રમાણે દેખાય છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે વચ્ચે આમાં ગોળ ગોળ શું દેખાય છે? તો એ છે કોષ કેન્દ્ર, જે આપણે આ ચેપ્ટરની અંદર આગળથી ભણીશું. હવે મરઘીનું ઈંડું. મરઘીના ઈંડાની વાત કરીએ તો એનું ઈંડું પણ શું છે? એક કોષ. પરંતુ કદમાં કેવું હોય છે? એ મોટું. તેથી આપણે એને સરળતાથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા. વિભિન્નતા એટલે શું થાય? તો કે અલગતા, બરાબર. કોષોની સંખ્યા સજીવોમાં કેવી હોય? બધામાં અલગ અલગ હોય. બધામાં આકાર પણ અલગ હોય તથા એનું કદ પણ કેવું હોય છે? તો કે અલગ અલગ હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન અને અભ્યાસ કરે? તો કે એ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. તેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય, બરાબર. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવો હોય તો અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે સૂચક પણ કહીએ છીએ. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં કેવા હોય? ભિન્ન, એટલે કે અલગ અલગ હોય. એના અંગોના આકાર, કદ, કોષની સંખ્યા બધું જ અલગ હોય છે. હવે આપણે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં કોષની સંખ્યાનું અનુમાન કરીએ તો વિચારી શકાય કે હાથી તો શરીરમાં કેવું છે? ખૂબ જ મોટો સજીવ છે. તો એની અંદર અબજોની સંખ્યામાં કોષો આવેલા હોય છે. તેની રચના અને કદ પણ કેવા હોય? જુદા જુદા. અને આ કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના અલગ અલગ કાર્યો પણ કરે છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષના બનેલા હોય, જેમ કે મનુષ્ય, તેને શું કહેવાય? બહુકોષીય સજીવ કહે છે. ફરી વખત રિપીટ કરીએ. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા કેવી હોય? ઓછી, છતાં પણ કોઈક પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. મતલબ કે જ્યારે મનુષ્યનો જન્મ થવાનો હોય તો જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં મનુષ્યનો એટલે કે એક બાળક બનવાની શરૂઆત થાય તો એ પણ એક કોષથી જ શરૂઆત થાય છે. એટલે કે એ ફલિત અંડકોષ હોય છે, બરાબર. અને આ અંડકોષ વિભાજન પામે ત્યારે એમાંથી કોષની સંખ્યામાં ધીરે ધીરે શું થતું હોય? વધારો થતો હોય. હવે આકૃતિ એ અને બી એટલે કે ઈંટ અને સાથે સાથે બીજું શું હતું? આકૃતિ એ અને બી એટલે કે નીચે દર્શાવેલું અમીબા અને પેરામિશિયમ. હવે આ સજીવો કેવા છે? તો કે એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવ હોય તો એને શું કહે છે? એક કોષીય સજીવો. ફરીથી એકવાર રિપીટ કરીએ. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામિશિયમ. હવે એકકોષી સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવ દ્વારા થાય છે. એકકોષી સજીવો જેવા કે અમીબા એ શું કરે છે? તો કે ખોરાકનું અંતઃગ્રહણ, એટલે એ ખોરાકને અંદરની બાજુ ગ્રહણ કરે છે, પાચન પણ કરે છે, શ્વસન કરે છે, ઉત્સર્જન પણ કરે છે. હવે આ ઉત્સર્જન કોને કહેવાય? તો મનુષ્યના શરીરમાં નકામા અને હાનિકારક દ્રવ્યો, બરાબર, ઝેરી દ્રવ્યો એને બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઉત્સર્જન. ત્યારબાદ તે વૃદ્ધિ અને પ્રજનન પણ કરે છે. પ્રજનન એટલે એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે.
બહુકોષી સજીવમાં આ બધા જ કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. જેમ કે અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ કોષો હોય છે. કોષોના આ સમૂહ પેશીનું નિર્માણ કરે છે. હવે અહીં પાછો એક નવો શબ્દ આવે છે, પેશી. તો આ પેશી શું છે? તો વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનથી આ વ્યાખ્યા સાંભળજો. સજીવોના શરીરમાં નિશ્ચિત કાર્યો કરવા માટે ભેગા થયેલા કોષોના સમૂહને પેશી કહે છે. એટલે કે કોષોનો કોઈ ચોક્કસ સમૂહ હોય એ અમુક કાર્ય કરવા માટે ભેગો થાય તો તેને કહેવાય પેશી. બરાબર? અને આ બધી પેશીઓ ભેગી થઈને શું બનાવે? અંગ. મતલબ કે કોષ ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગો બનાવે અને આ અંગો ભેગા થઈને એક શરીરની રચના કરે છે. હવે આગળના વિડીયોની અંદર આપણે કોષોના આકાર વિશે વાત કરીશું. ત્યાં સુધી બધાએ કોષની પ્રસ્તાવના તથા કોષની શોધ કેવી રીતે થઈ, કોણે કરી, આના વિશે માહિતી આજે જે મેળવી છે એ એક વખત વાંચી લેવી. હરિઓમ.